ક્લાસીસમાં સર્વેનું સ્વાગત છે। ગણિતથી બીક લાગે છે, મોટા દાખલાઓથી બીક લાગે, ચાલો ડર દૂર કરવાનો પ્રયત્ન કરીએ। આજે હું તમને વિભાગ ડી ના 4 માર્કના આઈએમપી દાખલાઓ, હવે આખી ટેક્સ્ટ બુક કે બધા કરવાનો સમય નથી, પણ આઈએમપી દાખલાઓ તો ચોક્કસથી કરવાના છે। સર કેવા પ્રકારના? તો આજે વિભાગ ડી માં 47 અને 48 આ બે ક્રમ છે, ચેપ્ટર 6 માંથી આવશે। દરેકને ખબર હોવી જોઈએ 6.1 પ્રમેય, 6.2 પ્રમેય આ બે મોસ્ટ આઈએમપી છે, આ કરવાના। સર એ થઈ જાય પછી સ્વાધ્યાય 6.2 માં દાખલા નંબર પહેલો, બીજો અને ત્રીજો, ખાસ આ ત્રણેય જોઈ લેવા, પહેલો, બીજો, ત્રીજો। સર એ થઈ જાય પછી છોકરીના પડછાયા વાળું ઉદાહરણ ખાસ જોઈ લેવું। અહીંયા આ પ્રકારની છોકરીના એનો પડછાયો હશે, આ ખાસ ઉદાહરણ હશે, 7મું જોઈ લેજો। સર આ થઈ જાય પછી 55 55 55 એવો એક દાખલો છે જેમાં ત્રણેયના જવાબ 55 આવે છે, 6.3 માં તમને મળશે। અને પછી 6.3 નો 13મો દાખલો, મિનારાની ઊંચાઈ ગોતવાની થશે। બે આકૃતિ આપી હશે અને બંનેમાંથી આનું માપ આપ્યું હશે, આનું માપ, તો આ શોધો, તો એ મિનારા વાળો દાખલો। પેલા ખાસ આટલા દાખલાઓ કરવા, પછી બીજા દાખલાઓ માટે પણ આના પછીનો વિડીયોમાં હું તમને જણાવીશ। પેલા આટલા કરવા, સેમ એવી રીતે 49મો ક્રમ, હું બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને આઈએમપી આપું છું। આ પેલા બે ક્રમ માટે આઈએમપી હતા। 49મો ક્રમ ભલે એક જ ક્રમ છે, પણ સમાંતર શ્રેણી મોસ્ટ આઈએમપી, બહુ બધા જાજા માર્કનો પૂછે। સાહેબ કેવા પ્રકારના દાખલા કરવા? તો સૌથી પહેલા હું રામકલી કહીશ, 2 માર્કમાં કામમાં આવશે તમને રામકલી, પછી સુબારાવ, ડન। આ પણ નાનો દાખલો છે, ક્યારેક બી અને ડી માં પણ કામમાં આવશે। પછી 7 ઇનામ મોસ્ટ આઈએમપી, 7 ઇનામ વાળો દાખલો। પછી કોન્ટ્રાક્ટર વાળો દાખલો, કોન્ટ્રાક્ટર વાળો દાખલો કરવો। પછી આટલા દાખલાઓ થઈ જાય પછી તમને ટેક્સ્ટ બુકમાં જોવા મળશે ચોથું અને પાંચમા પદનો સરવાળો આટલો, છઠ્ઠા અને આઠમા પદનો સરવાળો આટલો, આવો એક દાખલો હશે, ખાસ તમે એ જોઈ લેજો। ટેક્સ્ટ બુકમાં 5.3 માં તમે જોઈ શકો। પછી બટેકા વાળો છેલ્લો દાખલો, ટેક્સ્ટ બુકમાં છેલ્લો દાખલો હશે બટેકાની ડોલ વાળો, ઈ પણ તમે જોઈ શકો। એની ઉપર એક દાખલો હશે લાકડાની ભારી વાળો, લાકડાની ભારી। પેલા તમે આટલા દાખલાઓ ખાસ જોઈ લ્યો। આ વિડીયોમાં મેં તમને 47, 48 ને 49 આ 3 દાખલાઓ માટે આઈએમપી આપ્યા છે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આના પછીના વિડીયોમાં આના સિવાયના કયા જોવા અને પછીના ક્રમ પણ જણાવીશ। ટોટલ હું તમને વિભાગ ડી માટે 30 કે 35 દાખલાઓ આપવા માંગુ છું। પહેલા વિડીયોમાં મેં તમને આટલા દાખલા આપ્યા છે, પછીના વિડીયોમાં હજી બીજા દાખલા આપીશ। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા વિદ્યાર્થીને ચોક્કસથી મોકલજો। થેન્ક યુ।